શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સરસ્વતી સન્માનનો એક કાર્યક્રમ ભુજ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં બ્રહ્મ સમાજના તેજસ્વી છાત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભુજ વિસ્તારના બ્રહ્મ સમાજના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને વિવિધ ક્ષેત્રમાં યોગદાન આપનાર ભુજના બ્રહ્મ સમાજના આગેવાનોનું સન્માન પણ આ તકે કરવામાં આવ્યું હતું। ભુજ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ડેપ્યુટી કલેક્ટર શ્રી જોશી, કચ્છ ચેમ્બરના પ્રમુખ શ્રી રાજેશભાઈ ભટ્ટ, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના આગેવાન શ્રી હીરાલાલ અજાણી, ભાડાના ચેરમેન શ્રી કિરીટભાઈ સોમપુરા, રાજકોટ નાગરિક બેંકના ડાયરેક્ટર શ્રી દિલીપભાઈ ત્રિવેદી, નગરસેવક રાહુલભાઈ ગોર, રાજેશભાઈ ગોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બ્રહ્મ સમાજના 300થી પણ વધુ બાળકોનું આ તકે સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ બાળકોને શુભેચ્છા પાઠવીને સમાજની સંગઠિતતા પર ભાર મૂક્યો હતો। આ તકે સમાજની પ્રતિભાઓ કે જેમણે વિવિધ ક્ષેત્રમાં બહોળું સન્માન મેળવ્યું છે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। ભુજ તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખશ્રીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજનો જે કાર્યક્રમ છે એ સમસ્ત ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સરસ્વતી સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યું છે। એમાં 380 જેટલા વિદ્યાર્થીઓનો આ સન્માન કરવાનું છે। આમાં જે સમાજની પ્રતિભાઓ, સમસ્ત બ્રહ્મ સમાજ જેટલા બ્રાહ્મણો છે એમાં જે પ્રતિભાઓ છે એનો પણ સન્માન કરવામાં આવશે। ને આજેના કાર્યક્રમમાં સમસ્ત બ્રહ્મ સમાજમાંથી તાલુકા લેવલે, જિલ્લા લેવલે જે અગ્રણીઓ છે અને જે પદાધિકારીઓ છે તે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે।